અને અમેરિકાએ ભારત પર લગાવેલા 50% ટેરિફ અંગે ટ્રેડ એક્સપર્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતનું અમેરિકામાં $83 બિલિયન એક્સપોર્ટ થયું. ટેરિફના કારણે ડાયમંડ, જ્વેલરી, ગાર્મેન્ટ, ટેક્સટાઇલ, સી ફૂડ માર્કેટને અસર પહોંચશે. અમેરિકામાં જીરું, હળદર માટે ભારત સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. ત્યારે આગામી દિવસોમાં ભારતના મરી મસાલાઓની અમેરિકામાં માંગ વધશે. ભારત અમેરિકાના ટેરિફ માટે અગાઉથી જ તૈયાર હોવાનું ટ્રેડ એક્સપર્ટે જણાવ્યું. તો ભારત અન્ય દેશની સાથે સંબંધ બનાવી એક્સપોર્ટના દ્વાર ખોલી શકે છે. સ્પાઇસીસમાં ક્યુમિન સીડ છે, જીરું છે, હળદર, જેના કોઈ ઓલ્ટરનેટિવ વર્લ્ડમાં નથી એમ. એટલે કે જીરું તમે જે ક્વોલિટી, હળદર જે આપણી ક્વોલિટી છે એ વર્લ્ડમાં લોકો ઓલ્ટરનેટિવ જ નથી. એટલે એમને ઊંચા ભાવમાં માલ તો લેવો પડશે. આ મહિના પછી આવશે, કદાચ ઓછું વેચે એવું પણ થાય કે ભાઈ ભાવ વધી જાય તો ત્યાં ઓછું ખપત થાય. પણ આજે એ વસ્તુનો ઓલ્ટરનેટિવ આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી. બહુ ક્લિયરલી કે ભાઈ આપણું ઇન્ડિયન ઇકોનોમી છે ને એ કન્ઝમ્પશન બેઝ ઇકોનોમી છે, એ કોઈ એક્સપોર્ટ બેઝ ઇકોનોમી નથી. કન્ઝમ્પશન બેઝ ઇકોનોમીમાં એક્સપોર્ટ થોડું વધઘટ થાય તેની અસર, મોટી અસર આપણી ઇકોનોમી પર ના પડે. બરાબર. અને આ જીએસટી જે ઘટાડો સરકાર કરવા જઈ રહી છે એ આવનારી મંદીને ખાળવા માટે, તો સંભાવનાઓને ઓછી કરવા માટે, લોકોની ખરીદ શક્તિ વધારવા માટેનું આ એક આયોજન મારી મંતવ્ય પ્રમાણે આવું છે. તો 50% ટેરિફને લઈને ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર વર્તાય. હીરા ઉદ્યોગ ટેરિફથી અસરગ્રસ્ત થયો હોવાનું ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ચેરમેને નિવેદન આપ્યું છે. દુનિયામાં 10માંથી 9 હીરાનું ગુજરાતમાં કટ એન્ડ પોલિશ થાય છે. માલ પર 50% ટેરિફ લગાવતા વેપારીની ખરીદ શક્તિ પણ ઘટે છે. તો કોઈ પણ વેપારી 50% ટેરિફની સાથે વેપાર ન કરી શકે. અમેરિકા દ્વારા આજથી 50% ટેરિફની અમલવારીની જાહેરાત થઈ ચૂકી છે અને આ જાહેરાત થતાની સાથે જ સુરતના ડાયમંડ ઉદ્યોગ પર તેની અસર પણ વર્તાવાનું શરૂ થઈ ચૂક્યું છે. સુરતમાંથી એક કંપનીમાં, એક કારખાનાના 100થી વધુ કારીગરોને છૂટા કરી દેવાયા છે, અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ત્યારે આપણી સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ દિનેશભાઈ નાવડિયા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. દિનેશભાઈ, ટેરિફની જાહેરાત થઈ અને તેની અસર પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે, શું કહેશો? દુનિયાની અંદર 10 ડાયમંડમાંથી 8 ડાયમંડ કટ, 9 ડાયમંડ કટ એન્ડ પોલિશ સુરત શહેર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર થાય છે. અને અમેરિકાની અંદર ડાયરેક્ટ આપણું એક્સપોર્ટ હતું $4.8 બિલિયન. એટલે 40% જેવું આપણે એક્સપોર્ટ ડાયરેક્ટ અમેરિકા સાથે કનેક્ટેડ છે. ભારત રો મટીરિયલ 100% ઇમ્પોર્ટ કરે છે. ફક્ત 5 થી 10% લેબર ચાર્જ જે લાગે છે એ લેબર ચાર્જ વસૂલ કરીને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક્સપોર્ટ થતું હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે આજથી 50%ના અમલીકરણના કારણે જે અમેરિકાની અંદર $100 રિંગ મળતી હતી $150 રિંગ થઈ જાય, એટલે ખરીદનારની ખરીદ શક્તિ પણ ઘટે, લોકો થોડું વિચારે. દિનેશભાઈ, તો આજે જે મોટા સમાચાર આવ્યા છે, આજથી અમલવારી શરૂ થઈને સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રી પહેલી જ વખત સીધા મોટા સમાચાર સામે આવ્યા છે કે 100 કારીગરોને છૂટા કરવા પડ્યા છે. મેનેજર સાથે વાત થઈ તો કહ્યું કે ભાઈ કામ નથી મળી રહ્યું, ક્યાંક ટેરિફની અસર છે. તો આ કેટલી ગંભીર બાબત કહેવાય? ગંભીર બાબત છે, પરંતુ એમાં ગંભીર બાબત ઉદ્ભવ સ્થાન તો કંઈક બીજું અલગ છે. કારણ કે માલિક ગમે એટલા પ્રયત્ન કરે તો એ પણ આ ટેરિફને ખાળી શકે એવી સ્થિતિમાં ઇન્ડસ્ટ્રીનો કોઈ વ્યક્તિ નથી. હવે આ પરિસ્થિતિની અંદર કારખાનાઓ બંધ પણ થાય, રફ ન મગાય, વર્કરોને કામ ન મળે, આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થવાના જ છે. અને એ આનું સોલ્યુશન કોઈના હાથમાં નથી. પરંતુ ધીરે ધીરે સીવીડી અને લેબગ્રોન ડાયમંડનું જે પ્રમાણે માર્કેટ વધતું જાય છે એની અંદર લોકો ડાયવર્સિફિકેશન થાય. ભારત સરકારે યુકે, યુએ અને ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. એના કારણે નવું માર્કેટ ક્રિએટ થાય. આ બધા ઓપ્શનો છે, પણ એ ઓપ્શનને અમલીકરણ કરતા થોડો લોંગ ટાઈમ લાગે. ત્યાં સુધી તો મુશ્કેલી ચોક્કસ પડે અમે માની રહ્યા છીએ. બિલકુલ દિનેશભાઈ નાવડિયા હતા. જે રીતે અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો છે તેને લઈને સુરતના ડાયમંડ ઉદ્યોગ પર ખૂબ જ મોટી અસર વર્તાવાની શક્યતા છે. ધીમે ધીમે અન્ય માર્કેટોને પણ કવર કરવાની જે વાત છે, પરંતુ તે લાંબા ગાળાની છે. એટલે કે આ તમામ પરિસ્થિતિ જ્યારે સેટ થાય ત્યાં સુધીમાં ઘણી મોટી અસર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સહન કરવું પડી શકે તેમ છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. અને આજથી અમેરિકાએ ડાયમંડ ઉદ્યોગ પર 50% ટેરિફ લાગુ કર્યો છે. ટેરિફને લઈને ડાયમંડ ઉદ્યોગ પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ. ટેરિફના કારણે હીરા બજારને મોટો ફટકો પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે ટેરિફને લઈને પ્રતિક્રિયા પણ આપી. સૌથી વધારે ભારતની અંદર અગર ટેરિફના કારણે જો ઇફેક્ટ હોય તો એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે. એનું મુખ્ય કારણ એ છે
કે 40% એક્સપોર્ટ આપણે અમેરિકા જોડે કરીએ છીએ અને દુનિયાનું સૌથી મોટું માર્કેટ જ્વેલરી અને પોલિશ ડાયમંડ પોલિશનું છે.